શાંત થાઓ। માં ભવાની એક જ વાત કરી છે કે જો મારા પુત્રને પાછો સજીવન કરો ને તો જ હું શાંત થાવ, નહીતર હું આજે આ વૃક્ષને ખાઈ જઈશ। મારી શક્તિ જે આવી છે ને બધી બહાર, એ બધી દેવોને ખાઈ જશે। આજે તમારા દેવોનું નામો નિશાન મટી જશે। મારા પુત્રને તમે કેવી રીતે વધ કર્યો? મારો પુત્ર નાદાન હતો, પણ તમે તો એના પિતા હતા ને। તમે કેમ ભૂલી ગયા કે તમે મને વચન આપ્યું હતું કે તમને એક પુત્ર આપીશ? માં ભવાની અતિ ક્રોધિત છે અને ધરતીને હલાવી રહ્યા છે। માં ભવાની પોતાના શ્વાસ અને ઉચ્છ્વાસ દ્વારા ધરતીને પ્રલય તરફ લઈ જઈ રહી છે। મહારાણી માં જગદંબા અંબા ભવાની એવા સમયે દેવોએ આવીને માની સ્તુતિ કરી છે। માં દયા કર માં, જગદંબા અમે તારા બાળક છીએ।